હેલો 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 ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિજયા નર્સિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે લેટેસ્ટ 1903 ની જે સ્ટાફ નર્સની ભરતી આવી રહી છે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર હશે. કેટલી વિદ્યાર્થી મિત્રો? 1903 સ્ટાફ નર્સની જે વેકેન્સી આવી છે, તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એકદમ ગોલ્ડન ચાન્સ છે. અને એ ઉપરાંત સૌથી મજાની વાત એ છે કે આપણે વિજયા નર્સિંગ ક્લાસીસમાં ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ ચાર્જીસ વિના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આ બધા જ ચાલુ થવા જઈ રહ્યા છે. અને હા વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણી ફાસ્ટ ટ્રેક સિરીઝ તો ચાલુ થઈ જ ગઈ છે, જેનો પાર્ટ 1 તમે હજુ સુધી નથી જોયો તો મહેરબાની કરીને પહેલા પાર્ટ 1 જોજો વિદ્યાર્થી મિત્રો. તો આજે હું તમને ભણાવીશ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેમાંથી ક્વેશ્ચન ઘણા બધા આવી શકે છે. અને આપણે એવા એક ટોપિક સિલેક્ટ કરીશું. ક્રેશ કોર્સ જોવા જઈશું તો આપણે એવા ટોપિક આપણે સિલેક્ટ કરીશું ને જેનાથી તમને બહુ મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક હું પહેલા લઈશ ઓબીજી માં. કયો લઈશ? ઓબીજી માં. અને ઓબીજી નો જે મારો ટોપિક રહેશે વિદ્યાર્થી મિત્રો, એ આજનો ટોપિક કયો હશે? પીપીએચ. કયો કહું છું વિદ્યાર્થી મિત્રો? પીપીએચ. હવે પીપીએચ નો મીનિંગ પહેલા સમજી લઈએ. પીપીએચ એટલે શું વિદ્યાર્થી મિત્રો? પોસ્ટ પાર્ટમ હેમરેજ. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? પોસ્ટ પાર્ટમ હેમરેજ. તો પહેલા તો ફર્સ્ટ વી વિલ સી ધ ડેફિનેશન ઓફ ધ પીપીએચ. પીપીએચ નું ડેફિનેશન આપણે સમજી લઈએ. તો સમજી લઈએ પીપીએચ ની ડેફિનેશન. ધ અમાઉન્ટ ઓફ બ્લડ. ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો. ધ અમાઉન્ટ ઓફ blood loss. ટૂંકમાં બ્લડ લોસ થવું એ પહેલા તો ક્લિયર કરી નાખો માઇન્ડમાં. બ્લડ લોસ થવું એને શું કહીશું આપણે? પોસ્ટપાર્ટમ હેમરેજ. ઇન એક્સેસ ઓફ, કેટલું એ ઇમ્પોર્ટન્ટ છે. ઇન એક્સેસ ઓફ, in excess of 500 ml. કેટલું વિદ્યાર્થી મિત્રો? 500 ml બ્લડ લોસ કેટલું થાય? 500 ml થી વધારે થાય. અને યાદ રાખજો ક્યાંય કન્ડિશન? ફોલોઈંગ આફ્ટર ધ ડિલિવરી. ફોલોઈંગ ક્યારે આવશે વિદ્યાર્થી? બર્થ ઓફ ધ બેબી, એટલે કે ડિલિવરી પછી. એટલે કે જ્યારે પણ બેબી નો જન્મ થશે વિદ્યાર્થી મિત્રો, ત્યારે જો બ્લડ લોસ 500 ml થી વધારે જોવા મળે તો એને આપણે શું કહીશું? પીપીએચ. અને આ ડેફિનેશન આપવા વાળું કોણ હતું? WHO. તો પહેલું ક્લિયર થઈ ગયું. ક્લિનિકલી જો તમને જોવા જઈએ તો અમાઉન્ટ ઓફ ધ બ્લડ લોસ, જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બ્લડ લોસ જોવા મળે તો કયા સિમ્પટોમ જોવા મળશે એવી મધરમાં? તો યાદ રાખજો, ઇન્ક્રીઝ ધ પલ્સ રેટ. પલ્સ રેટ તો કેવા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? વધી જશે. એ ઉપરાંત શું ઓછું થશે? તો ડિક્રીઝ ધ બ્લડ પ્રેશર. આ બંને યાદ રાખજો, આ બંને ક્વેશ્ચન પૂછાઈ શકે. ચલો હું તમને જોડે જોડે ક્વેશ્ચન પણ કરાવી દઉં. ચલો પહેલો ક્વેશ્ચન પૂછાશે કે પોસ્ટપાર્ટમ હેમરેજમાં કેટલું ml બ્લડ લોસ જોવા મળશે? 500 થી વધારે. પહેલો ક્વેશ્ચન ક્લિયર. બ્લડ લોસ થઈ ગયું હોય એવી ઉંમરમાં તો કયો સાઇન એન્ડ સિમ્પટમ જોવા મળશે? તો યાદ રાખજો બ્લડ લોસ કન્ડિશનમાં આપણે પલ્સ રેટ વધી જશે, પણ બ્લડ પ્રેશર શું થઈ જશે? એકદમ ડાઉન થઈ જશે. તો પહેલો વસ્તુ તો હવે પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો તમને. ચલો, પણ હવે તમને ક્વેશ્ચન એ થવો જોઈએ કે સર આપણે વાત તો કરી લીધી કે બ્લડ લોસ થાય છે, પણ કઈ કન્ડિશનમાં? તો ચલો, ડિલિવરી આપણે બે રીતે થાય, નોર્મલ ડિલિવરી અને બીજી કઈ થશે? આપણે સિઝેરિયન ડિલિવરી. તો નોર્મલ વજાઇનલ ડિલિવરી હોય, કઈ ડિલિવરી? નોર્મલ વજાઇનલ ડિલિવરી. તો એની અંદર કેટલું હશે? 500 ml. કેટલું હશે? 500 ml. જ્યારે સિઝેરિયન ડિલિવરી હોય, સીએસ કરાયેલું હોય, જ્યારે પણ સીએસ કરાયેલું હોય ત્યારે કેટલું હશે? 1000 ml. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો બીજા બે ક્વેશ્ચન મેં તમારી સામે મૂકી દીધા. વજાઇનલ ડિલિવરી હશે તો પોસ્ટપાર્ટમ હેમરેજમાં કેટલું બ્લડ લોસ જોવા મળશે? તો કે 500 ml. સિઝેરિયન સેક્શન હશે તો કેટલું જોવા મળશે બ્લડ લોસ? 1000 ml. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ટોપિક જોઈશું, આપણે ટાઇપ્સ ઓફ પીપીએચ. ધ્યાનથી ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો?
ખબર પડે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. વિદ્યાર્થી મિત્રો હવે જોઈ લઈશું ટાઈપ્સ. હવે ટાઈપ્સ ઓફ પીપીએચ ની વાત કરીએ તો વન બાય વન આપણે પહેલા જોઈશું અકોર્ડિંગ ટુ ધ ટાઈપ્સ ઓફ બ્લડ લોસ. જો બ્લડ લોસ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે તો પહેલો આપણે ટાઈપ સમજી લઈશું. અકોર્ડિંગ ટુ amount of blood loss. હવે અમાઉન્ટ ના આધારે કેટલા ટાઈપ્સ પડે છે વિદ્યાર્થી મિત્રો એ જોઈશું. તો જોઈએ પહેલા જોઈશે ટાઈપ્સ અકોર્ડિંગ ટુ ધ શું જોઈશું અમાઉન્ટ ઓફ ધ બ્લડ લોસ. તો પહેલા તો માઇનર, મેજર અને સિવિયર ત્રણ જ આવશે. કયા કયા આવશે વિદ્યાર્થી મિત્રો? પહેલું આવશે માઇનર, બીજું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? મેજર અને ત્રીજું વિદ્યાર્થી મિત્રો કયું આવશે? સિવિયર. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? સિવિયર. માઇનર, મેજર એન્ડ સિવિયર. માઇનર, મેજર અને સિવિયર. માઇનર એટલે કેટલો? લેસ ધેન 1 લીટર. લેસ ધેન કેટલું આવશે? 1 લીટર. ચલો મેજર એટલે શું વિદ્યાર્થી મિત્રો? મોર ધેન 1 લીટર. મોર ધેન 1 લીટર. અને સિવિયર એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો મોર ધેન 2 લીટર. ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો? હું તમને આજે શોર્ટમાં સમજાવીશ અને થોડું જ સમજાવીશ. મેનેજમેન્ટ આઈ થિંક હું બીજા લેક્ચરમાં સમજાવીશ. જો 1903 સ્ટાફ નર્સની જે તૈયારી કરી રહ્યા છે એમાં ચલો ફરીથી આપણે હું હાઇલાઇટ કરતો જાઉં છું ને ફરીથી આપણે બધું જોઈ લઈએ. બહુ મજા આવશે વિદ્યાર્થી મિત્રો. પહેલું તો પીપીએચ નું ફૂલ ફોર્મ તમને ખબર પડી જવી જોઈએ. તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? પોસ્ટપાર્ટમ હેમરેજ. આટલું ખબર પડી ગઈ? હવે પોસ્ટપાર્ટમ હેમરેજમાં કેટલું બ્લડ લોસ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો 500 થી વધારે. અને ક્યારે? ફોલોઈંગ ધ બર્થ ઓફ બેબી એટલે કે બાળકના જન્મ પછી. એટલે કે પોસ્ટપાર્ટમ એટલે શું? ડિલિવરી પછી. અને ડેફિનેશન આપવાવાળી સંસ્થાનું નામ જણાવો તો WHO. હવે એવી મહિલામાં જેમાં શું જોવા મળશે? પીપીએચ જોવા મળે છે એમાં બ્લડ લોસ થાય તો કઈ સિમ્પટમ જોવા મળશે? તો પલ્સ રેટ કેવા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? વધી જશે અને બ્લડ પ્રેશર કેવું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. યાદ રાખજો બે કન્ડિશન મેં તમને સમજાવી દીધી. જો વજાઇનલ ડિલિવરી જો લખેલું હોય તો કેટલું લોસ જશે? બ્લડ લોસ 500. બટ સિઝેરિયન સેક્શન કરેલી હશે તો કેટલું બ્લડ લોસ જોવા મળશે? 1000 ml. આ બધા ટોપિક નાના નાના ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાના છે તમારે. ચલો ટાઈપ્સમાં મેં તમને પહેલું સમજાવી દીધું. શું સમજાવ્યું? અકોર્ડિંગ ટુ ધ અમાઉન્ટ ઓફ ધ બ્લડ લોસ એટલે કે બ્લડ લોસ ના પ્રમાણે કેટલા ટાઈપ્સ પડે છે. તો પહેલો ટાઈપ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? માઇનર. બીજો કયો ટાઈપ આવશે? મેજર. અને ત્રીજો કયો ટાઈપ આવશે વિદ્યાર્થી મિત્રો? સિવિયર. માઇનર નો મીનિંગ શું વિદ્યાર્થી મિત્રો? 1 લીટર થી ઓછો બ્લડ લોસ થાય છે. મેજર નો મીનિંગ શું? 1 લીટર થી વધારે. અને સિવિયર નો મીનિંગ શું? 2 લીટર થી વધારે. ધીસ ઇઝ ધ કમ્પ્લીટ. આઈ હોપ આપણે ખબર પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે બીજું પેજ જોઈએ એટલે કે આગળ ભણીશું ટાઈપ્સ ની અંદર. બીજું પેજ એટલે કે ટાઈપ્સ. ચલો વિદ્યાર્થી મિત્રો ઓકે. હવે શાના પ્રમાણે? અકોર્ડિંગ ટુ ધ ટાઈમ ઓફ ધ બ્લીડિંગ. ધ્યાનથી સમજજો, બહુ ઇમ્પોર્ટન્ટ આજે હું તમારા માટે લેક્ચર લઈને આવ્યો છું. સેકન્ડમાં જોઈશું આપણે અકોર્ડિંગ ટુ ટાઈમ ઓફ બ્લીડિંગ. અકોર્ડિંગ ટુ ટાઈમ ઓફ બ્લીડિંગ. જોઈ લઈએ. અકોર્ડિંગ ટુ ધ ટાઈમ ઓફ બ્લીડિંગ ની અંદર જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. પહેલું આવશે પ્રાઇમરી પીપીએચ. સમજો કયું આવશે? પ્રાઇમરી પીપીએચ. તો હવે પહેલા પ્રાઇમરી પીપીએચ નું આપણે તમને મીનિંગ ખબર હોવી જોઈએ કે પ્રાઇમરી પીપીએચ છે શું, અથવા તો એનું બીજું નામ અર્લી પોસ્ટપાર્ટમ હેમરેજ. આપણે ખાલી પ્રાઇમરી યાદ રાખીએ. તો પ્રાઇમરી નું મીનિંગ શું? બ્લડ લોસ. બ્લડ લોસ કેટલું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? ઓફ મોર ધેન 500 ml. કેટલું વિદ્યાર્થી મિત્રો? મોર ધેન 500 ml. 500 થી વધારે જોવા મળે. પણ યાદ રાખજો શું સમજવાનું છે આપણે?
ડ્યુરિંગ ક્યારે, તો કે ડ્યુરિંગ ધ ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ 4 hours after delivery. First 4 hours after delivery. તો ડિલિવરી થયા પછીના કેટલા કલાકમાં, 4 કલાકમાં જો 500 ml થી વધારે જો બ્લડ લોસ જોવા મળે તો એને શું કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો, પ્રાઇમરી પીપીએચ. ખબર પડી ગઈ પ્રાઇમરી પીપીએચ. હવે પ્રાઇમરી પીપીએચ ના પણ વિદ્યાર્થી મિત્રો કેવું છે, એના સબટાઇપ છે. જો ધ્યાનથી સમજજો, હું તમને બધું ડિટેલમાં સમજાવીશ. આજે તમને પીપીએચ ના બધા ટાઈપ્સ ગોખાઈ જવા જોઈએ. ક્લિયર? હવે ટાઈમ ઓફ ધ બ્લીડિંગ માં ખબર પડી ગઈ પ્રાઇમરી પીપીએચ. પ્રાઇમરી પીપીએચ ના બીજા બે સબટાઇપ. જો એક એક વસ્તુ હું તમને ક્રિસ્ટલ ક્લિયર કરી આપીશ. તો જો સબ ટાઈપમાં યાદ રાખજો, થર્ડ સ્ટેજ હેમરેજ. કયો સ્ટેજ આવશે વિદ્યાર્થી મિત્રો, થર્ડ સ્ટેજ હેમરેજ. જોઈ લો થર્ડ સ્ટેજ, અને બીજું પણ હું તમને જોડે લખી દઉં, ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ. એક એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, આજે તમને બધું જ ખબર પડી જવાની છે. ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ. ચલો સબ ટાઈપમાં ખબર પડી. પ્રાઇમરી પીપીએચ વિદ્યાર્થી મિત્રો, એના પણ પાછા કેટલા, બે સબ ટાઈપ. કયા કયા હશે, થર્ડ સ્ટેજ નું અને બીજું કયું હશે વિદ્યાર્થી મિત્રો, ટ્રુ પોસ્ટપાર્ટમ. હવે થર્ડ સ્ટેજમાં શું હશે, બ્લીડિંગ બિફોર ધ પ્લેસેન્ટલ એક્સપલ્શન. બે વસ્તુ યાદ રાખવાની. બ્લીડિંગ ક્યારે જોવા મળશે, બિફોર ધ પ્લેસેન્ટલ એક્સપલ્શન. પ્લેસેન્ટલ એક્સપલ્શન નો મીનિંગ શું વિદ્યાર્થી મિત્રો, પ્લેસેન્ટા છૂટું પડે એ પહેલા જ જો બ્લીડિંગ જોવા મળે એને થર્ડ સ્ટેજ હેમરેજ કહીશું. જ્યારે ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજમાં મીનિંગ સિમ્પલ છે, બ્લીડિંગ જોવા મળશે બટ ક્યારે, ક્યારે બોલો બોલો, આફ્ટર ધ એક્સપલ્શન અથવા તો સેપરેટ ઓફ ધ પ્લેસેન્ટા. ડન. તો ફરીથી આપણે સમજી લઈએ શું વસ્તુ છે. કોઝિસ હું તમને ઓકે ચલો કોઝિસ પણ હું તમને કહી દઉં. પ્રાઇમરી પીપીએચ ના કોઝિસ કયા કયા વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણો આ ટાઈપ્સ ક્લિયર થઈ જાય. which is the main causes of the primary PPH. તો પ્રાઇમરી પીપીએચ માટે યાદ રાખજો 40. કેટલા ટી, 40. ચલો હવે 40. હવે જ્યારે પણ તમને પૂછું ને વિદ્યાર્થી મિત્રો 4T જણાવો તો યાદ રાખજો 4T શેમાં આવશે, પીપીએચ માં. શેમાં આવશે, પીપીએચ માં. પીપીએચ માં પણ કયા, પ્રાઇમરી પીપીએચ. ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. ચલો હવે વન બાય વન આપણે જોઈ લઈએ. તો પહેલું ટી આવશે આપણો, પહેલો ટી શાના માટે આવશે વિદ્યાર્થી મિત્રો, યુટ્રાઇન ટોન માટે. હું તમને પછી સમજાવીશ, ખાલી અત્યારે યાદ રાખજો. ટોન એટલે શું, યુટ્રાઇન એટોની. હું તમને યુટ્રાઇન એટોની વિશે પછી સમજાવીશ. ચલો નેક્સ્ટ આવશે ટીસ્યુ. ટી ફોર ટીસ્યુ. ત્રીજો ટી પ્રમાણે ટ્રોમા. શું આવશે, ટ્રોમા. ટ્રોમા એટલે શું, લેક્રેશન ઓફ ધ સર્વિક્સ કે વજન એટલે કઈ પણ જગ્યાએ શું જોવા મળશે, ટ્રોમા. અને લાસ્ટ ટી હશે એ કયો હશે, થ્રોમ્બોસિસ વિદ્યાર્થી મિત્રો. કયો હશે, ખબર પડી, બ્લીડિંગ આફ્ટર ધ separation of the placenta, the true postpartum hemorrhage. Primary PPH ના કોઝિસ જણાવો તો 40. યુટ્રાઇન એટોની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બહુ એક્ઝામ માં પૂછાઈ ગયો. મોસ્ટ કોમન કોઝ ઓફ ધ PPH કયું આવશે વિદ્યાર્થી મિત્રો, યુટ્રાઇન એટોની. યાદ રાખજો, પૂછીશ તમને કાલે. પ્લેસેન્ટા પછી પ્લેસેન્ટા ક્યાં, T for tissue, T for trauma અને લાસ્ટ T for the thrombosis. યુટ્રાઇન એટોની નો મીનિંગ હું તમને સમજાવી દઈશ. પહેલા આ જોઈ લે ફરીથી. according to the time of the bleeding. હવે time of the bleeding પ્રમાણે જોઈએ તો પહેલો કયો હશે, પ્રાઇમરી પીપીએચ. હવે પ્રાઇમરી પીપીએચ યાદ રાખજો, કેટલું બ્લડ લોસ જોવા મળે છે, મોર ધેન 500 ml જોવા મળે છે. ડ્યુરિંગ કેટલા કલાકમાં, 4 કલાકની અંદર આફ્ટર ડિલિવરી, એટલે કે ડિલિવરી થયા પછીના કેટલા, 4 કલાકની અંદર જો બ્લીડિંગ જોવા મળે તો. પછી સબ ટાઈપની અંદર શું આવશે, થર્ડ સ્ટેજ હેમરેજ.
અને બીજું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ. કયું આવશે? ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ. હવે થર્ડ સ્ટેજ હેમરેજમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? બ્લીડિંગ જોવા મળશે બિફોર ધ પ્લેસેન્ટલ એક્સપલ્શન. જ્યારે પ્લેસેન્ટા છૂટું પડ્યું નથી એના પહેલા જ જો બ્લીડિંગ જોવા મળે એને શું કહેવાશે? થર્ડ સ્ટેજ કહેવાશે. જ્યારે ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ નો મીનિંગ શું આવશે? બ્લીડિંગ જોવા મળશે, પણ ક્યારે જોવા મળશે? આફ્ટર ધ સેપરેશન ઓફ ધ પ્લેસેન્ટા. પ્લેસેન્ટાના સેપરેશન પછી જે જોવા મળે એને શું કહીશું આપણે? ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ તરીકે ઓળખવામાં આવે છે. What is the main causes? The 4T. એમાં પહેલો ટી કયો આવશે? યુટ્રાઇન ટોન એટલે કે યુટ્રાઇન એટોનિક. બીજો કયો આવશે? ટી એટલે કે થ્રોમ્બોસિસ. ત્રીજો ટી એટલે કે ટિશ્યુ અને ચોથો ટી કયો આવશે? ટ્રોમા. હવે યુટ્રાઇન એટોનિક વિશે થોડી ડિસ્કશન કરવી જરૂરી છે કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? પહેલા કયા ટાઈપ શીખવાડ્યા? અકોર્ડિંગ ટુ ધ અમાઉન્ટ ઓફ 500 જે 1000 ની વાત કરીને એ ખબર પડી. આમાંથી કયા ક્વેશ્ચન આવશે એ પણ તમને મેં કહી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આગળ જોઈશું. નવું પેજ હું લઈ લઉં છું ફટાફટ. વિદ્યાર્થી મિત્રો મજા આવતી હોય તો પ્લીઝ મારો લેક્ચર લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને તમને જો મજા આવી હોય તો કહેજો કે સર અમારે તો આ સ્ટાફ નર્સની ભરતીમાં લાગુ જ છે, તમે આ રીતના લેક્ચર કન્ટિન્યુ રાખો. હું લેક્ચર કન્ટિન્યુ બહુ એવા મસ્ત મસ્ત ટોપિક લાવીશ ને વિદ્યાર્થી મિત્રો તમને બહુ મજા પડી જવાની છે. બટ તમારું એટેન્શન જોઈએ. ક્લિયર? એટેન્શન મને બહુ જોઈએ છે કેમ કે વિડીયો જોવા ખાતર ના જોતા, એમાંથી જે નોલેજ મળે આજે તમને ઘણું નોલેજ મળી જ ગયું હશે. તો ચલો હવે જોઈ લઈએ મોસ્ટ કોમન કોઝિસ. The most common cause. શું કહું છું વિદ્યાર્થી મિત્રો? The most common cause is loss of uterine tone. Loss of કયું હશે? uterine tone. જે મેં તમને સમજાવ્યું ને, atony of uterus. હમણાં જ કહ્યું હતું uterine atony. તો uterine atony નો મીનિંગ શું? શું થશે વિદ્યાર્થી મિત્રો? યુટ્રાઇન ટોન શું જોવા મળશે? લોસ જોવા મળશે. લોસ ઓફ ધ યુટ્રાઇન ટોન ડ્યુ ટુ શાના લીધે? તો ડ્યુ ટુ ધ શાના લીધે હશે? એનિમિયા, પછી હશે મલ્ટી પેરાઇટી અને ઓવર ડિસ્ટેન્શન ઓફ ધ યુટ્રસ. ઓકે, તો મોસ્ટ કોમન કોઝ તો ખબર પડી ગઈ. શું હશે વિદ્યાર્થી મિત્રો? લોસ ઓફ યુટ્રાઇન ટોન અથવા તો એટોનિક ઓફ ધ યુટ્રસ એન્ડ ઓવર ડિસ્ટેન્શન ઓફ ધ શું હશે? યુટ્રસ. ઓકે, એ કોઝિસ ની વાત કરી. ચલો ઓકે, આ વસ્તુ તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ ટાઈપ હું તમને સમજાવી દઉં, એના પછી આપણે લેક્ચરને આપણે વિરામ મૂકીશું. જેનું મેનેજમેન્ટ આપણે સમજીશું ને, પણ મેનેજમેન્ટ નેક્સ્ટ લેક્ચરમાં. કેમ કે પ્રતિસાદ કેવો આવે છે, તમારો પ્રતિભાવ કેવો છે એ તો મારે જાણવું પડે ને. ઓકે, અને આના પછી હું તમને થોડા ક્વેશ્ચન પણ પૂછીશ. જરૂરથી કોમેન્ટમાં એના આન્સર આપજો વિદ્યાર્થી મિત્રો, મજા આવશે ભણવાની. ચાલો હવે નેક્સ્ટ જોઈશું. કયો પાર્ટ આવશે? સેકન્ડરી પીપીએચ. પ્રાઇમરી પીપીએચ જો ભણ્યા હોય તો સેકન્ડરી પીપીએચ તો આપણે ભણવું જ પડે ને વિદ્યાર્થી મિત્રો. કેમ નહીં? બધા ભણીશું સાથે. ચલો હવે સેકન્ડરી પીપીએચ એટલે શું? ઇટ ઇઝ ધ બ્લીડિંગ અથવા તો હેમરેજ જોવા મળે છે. ક્યારે જોવા મળે છે? આફ્ટર ધ ફર્સ્ટ 4 hour. કેટલા? આફ્ટર ધ ફર્સ્ટ 4 hour એટલે કે 4 કલાક પછી ટુ ટીલ ધ પ્યુરપેરિયમ. પ્યુરપેરિયમ એટલે ખબર છે ને, 6 વીકનો જે સમયગાળો હોય એ વિદ્યાર્થી મિત્રો. ચલો, what is the main common causes? જો યાદ રાખજો, હું તમને એક એક વસ્તુ સમજાવી છે. જો 4 કલાક પછી આવે તો સેકન્ડરી, અને પ્રાઇમરી નો મીનિંગ મેં તમને ઓલરેડી સમજાવ્યો. ક્યારે? શરૂઆતના 4 કલાક. જો શરૂઆતના 4 કલાકમાં બ્લીડિંગ જોવા મળે તો પ્રાઇમરી પીપીએચ. થવાનું રીઝન શું? એટોની ઓફ યુટ્રસ, યુટ્રાઇન ટોન લોસ જોવા મળશે. હવે કયું હશે? સેકન્ડરી. સેકન્ડરી ક્યારે? 4 કલાક પછી. હવે 4 કલાક પછી જો જોવા મળે એનું રીઝન શું? તો એનું રીઝન તો પહેલું તમે યાદ રાખજો. એનું રીઝન ઇટ ઇઝ યુઝ્યુઅલી ઇઝ ધ કોઝડ બાય, ઇટ યુઝ્યુઅલી
caused by શાના લીધે થશે વિદ્યાર્થી મિત્રો retain placental શું જોવા મળશે retain placental fragments most common શું આવશે યાદ રાખજો ચો બીજો ક્વેશ્ચન પણ મેં મૂકી દીધો પ્રાઇમરી પીપીએચ નો મોસ્ટ કોમન કોઝ ખબર પડી ગઈ લોસ ઓફ યુટ્રાઇન ટોન બટ સેકન્ડરી પીપીએચ નો બીજો તમને પૂછાય તો યાદ રાખજો it is the mainly caused by the retained placental fragments retained placental fragment નો મીનિંગ શું અમુક પ્લેસેન્ટાના પાર્ટ્સ નાના નાના એ જે પણ નાના નાના પાર્ટ છે ઓલરેડી ત્યાંના ત્યાં જ રહ્યા છે છૂટા પડ્યા જ નથી તો એને આપણે એના લીધે શું જોવા મળશે સેકન્ડરી પીપીએચ ઇન્ફેક્શન એન્ડ સબ ઇન્વોલ્યુશન ઇન્ફેક્શન ના લીધે અને બીજું કયું હશે સબ ઇન્વોલ્યુશન સબ ઇન્વોલ્યુશન નો મીનિંગ આઈ થિંક મારે સમજાવવાની જરૂર નથી તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ઇસ્ટ્રોજન થેરાપી આવી શકે છે ફોર ધ મિલ્ક સપ્રેશન સહી કઈ થેરાપી ઇસ્ટ્રોજન થેરાપી જો ચાલતી હોય શાના માટે ફોર ધ મિલ્ક સપ્રેશન તો પણ થવાના ચાન્સીસ છે ડન શું કહું છું હું વિટ્રોલ બ્લીડિંગ ફોલોઈંગ ધ ઇસ્ટ્રોજન થેરાપી ફોર ધ મિલ્ક સપ્રેશન અધર કોઝિસ તો તમને ખબર પડી જ જશે ટ્રોમા આવી શકે કાર્સિનોમા ઓફ ધ સર્વિક્સ અથવા તો કોઈ ડિસીઝ કન્ડિશન પ્લેસેન્ટા પ્રેવિયા લખી દઉં છું એક લખી દઉં છું જેથી તમને આઈડિયા આવે પ્લેસેન્ટા પ્રેવિયા ચલો તો વિદ્યાર્થી મિત્રો રૂલ ઓફ 30 તમને ખબર છે ના ખબર હોય તો એના માટે વેઇટ કરજો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં તમને મેનેજમેન્ટ એવું ભણાવીશ ને તમને બહુ મજા આવવાની છે મોસ્ટ કોમન કોઝિસ ઓફ ધ લોસ ઓફ યુટ્રાઇન ટોન મેં તમને હમણાં સમજાવ્યું શાના માટે હશે પ્રાઇમરી પીપીએચ માટે હવે કયું આવશે સેકન્ડરી પીપીએચ હવે સેકન્ડરી પીપીએચ માં શું ભણીશું આપણે આફ્ટર ધ કેટલા હશે ફર્સ્ટ 4 hours ટુ ટીલ ધ પ્યુરપેરિયમ એટલે કે શરૂઆતના સોરી કેટલા 4 કલાક પછી જો બ્લીડિંગ જોવા મળે અને ક્યાં સુધી ટીલ ધ પ્યુરપેરિયમ તો એને શું કહીશું સેકન્ડરી પીપીએચ શું રીઝન છે મોસ્ટલી તો યાદ રાખજો રિટેન પ્લેસેન્ટલ ફ્રેગમેન્ટ્સ શું આવશે વિદ્યાર્થી મિત્રો રિટેન પ્લેસેન્ટલ ફ્રેગમેન્ટ ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ યાદ રાખજો બીજું આવશે ઇન્ફેક્શન અને કયું આવશે સબ ઇન્વોલ્યુશન અને જો ઇસ્ટ્રોજન થેરાપી ચાલતી હોય ફોર શાના માટે મિલ્ક સપ્રેશન તો એના લીધે જોવા મળે છે લાસ્ટ વન ઇઝ ધ કયું હશે પ્લેસેન્ટા પ્રેવિયા ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર મેં એકદમ શોર્ટ રાખ્યો છે એનું રીઝન કેમ કે આપણે શું કરીશું વન બાય વન જઈશું એવું નથી કે ઉતાવળમાં હું તમને આજે જ બધું સમજાવી દઉં જો આ વસ્તુમાં તમને ખબર પડી હશે પીપીએચ એટલે શું છે પોસ્ટપાર્ટમ હેમરેજ આઈ થિંક ક્લિયર ખબર પડી ગઈ બ્લડ લોસ તમને ખબર પડી ગઈ બ્લડ લોસ કેટલો વિદ્યાર્થી મિત્રો 500 ml જો હું તમને હાઇલાઇટ કરતો જ જઉં છું ડેફિનેશન આપવાનું કોણ હતું તો કે WHO બ્લડ લોસના સાઇન એન્ડ સિમ્પટમ પલ્સ રેટ હંમેશા વધી જાય બ્લડ પ્રેશર ઘટી વજાઇનલમાં કેટલો 500 સિઝેરિયનમાં કેટલો 1000 ટાઈપમાં અકોર્ડિંગ અમાઉન્ટ ઓફ ધ બ્લડ લોસમાં માઇનર એટલે કે 1 લીટર થી ઓછું મેજર એટલે કે 1 લીટર થી વધારે અને સિવિયર એટલે વિદ્યાર્થી મિત્રો કેટલું હશે 2 લીટર થી વધારે હવે અકોર્ડિંગ ટુ ધ ટાઈમ ઓફ બ્લીડિંગ શું આવશે બ્લડ લોસ મોર ધેન 500 ml તેને શું કહીશું આપણે પ્રાઇમરી પીપીએચ એન્ડ કેટલા કલાકમાં 4 કલાકમાં શરૂઆતમાં થર્ડ સ્ટેજ હેમરેજ ને શું કહીશું પ્લેસેન્ટા છૂટું પડે એ પહેલા બ્લીડિંગ થાય તો ટ્રુ પોસ્ટપાર્ટમ કોને કહીશું વિદ્યાર્થી મિત્રો પ્લેસેન્ટા છૂટું પડ્યા પછી બ્લીડિંગ થાય તો કોઝિસમાં 40 યાદ રાખો કયા કયા યુટ્રાઇન એટોની થ્રોમ્બોસિસ ટિશ્યુ અને લાસ્ટમાં કયું આવશે વિદ્યાર્થી મિત્રો ટ્રોમા ચલો અને લાસ્ટમાં આપણે જોયું મોસ્ટ કોમન કોઝ મેં તમને હમણાં જ કયું હશે લોસ ઓફ યુટ્રાઇન ટોન જે તમને બધાને ખબર જ હશે ડ્યુ ટુ શાના લીધે એનિમિયાના લીધે મલ્ટીપેરાઇટીના લીધે એન્ડ ઓવર ડિસ્ટેન્શન સેકન્ડરી પીપીએચ નો મીનિંગ જોઈ લઈએ શરૂઆતના કેટલા 4 કલાક પછી પ્યુરપેરિયમ સુધી જો થાય તો કોઝિસના અંદર રિટેન પ્લેસેન્ટલ ફ્રેગમેન્ટ એટલે કે પ્લેસેન્ટાના અમુક પાર્ટ્સ જોવા મળે તો
ઇન્ફેક્શન, સબ ઇનોલેશન, ઓક્સિજન થેરાપી ફોર ધ મિલ્ક સપ્રેશન અને પ્લેસન્ટ ડાઉરી. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. આપણે ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 2 હું તમને તમારા માટે લઈને આવીશ અને પાર્ટ 2 માં શું હશે વિદ્યાર્થી મિત્રો ઓનલી ફોર મેનેજમેન્ટ. એ પણ થોડો નાનો લેક્ચર હશે અને જોડે જોડે હું થોડું પણ શીખવાડી દઈશ. ચાલો તો મળીએ વિદ્યાર્થી મિત્રો બીજા લેક્ચરમાં. ત્યાં સુધી આપણે થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.